મહારાજા સયાજરાવ યુનિવર્સિટીની માલિકીનો ગણાતો ધન્વંતરી બંગલા પર પૂર્વ વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો હતો, જે સંદર્ભે પ્રોફેસર સતીશ પાઠક, વિવિધ વિદ્યાર્થી સંગઠનો તેમજ સાંસદ સહિત અનેક આગેવાનોએ ધન્વંતરી બંગલો ખાલી કરવા માટે અનેક આંદોલનો સાથે વિજયકુમાર શ્રીવાસ્તવની કાર્યનીતિને વખોડતા નિવેદનો આપ્યા હતા, જેમાં 2 દિવસ પૂર્વે વિદ્યાર્થીઓએ વીસી બંગલાની અંદર જઈને બંગલો ખાલી કરવા માટે 3 કલાક જેટલું આંદોલન કર્યું હતું, જેમાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે 15મી તારીખ સુધી વિજયકુમાર શ્રીવાસ્તવનો બંગલો ખાલી કરી દેશે એવી ખાતરી આપ્યા બાદ વિદ્યાર્થીઓએ આંદોલન અટકાવ્યું હતું, જેમાં આજ રોજ બપોરના સમયે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે તેમના સામાન છોટા હાથી ટેમ્પો મારફતે હટાવ્યો હતો અને પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ પોતાના પરિવાર સાથે ખાનગી કારમાં જતા નજરે પડ્યા હતા.